તો જો ફ્રેન્ડ હું ને પ્રિયાંશ તો આવ્યા હતા દાદાને ટિફિન આપવા માટે. કેટલું અંધારું છે જો, કેટલા 10:30. પ્રિયાંશના પપ્પા તો સુઈ ગયા છે ને, તો પીયું કહે કે મમ્મી કે આપણે આજે એક્ટિવાને લેવું, આપણે કે ચાલતા ચાલતા જઈએ ટિફિન આપવા દાદાને. તો મેં કીધું સારું ચલો, કારણ કે અત્યારે રોડ થોડો ખાલી હોય ને તો ચાલવાની મજા આવે, એટલે અમે આવ્યા છીએ ચાલતા ચાલતા. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જો અમે હાલ જ ટિફિન આપીને આવ્યા છે, હું ને પ્રિયાંશ, કેમ કે એના પપ્પા જે સૂઈ ગયા છે. મને કે તમે બંને જણા આપતા આવજો ટિફિન. તો પ્રિયાંશ કે મમ્મી એક્ટિવા નથી લેવું, આપણે ચાલતા ચાલતા જઈએ. મેં કીધું કંઈ વાંધો નહીં, અત્યારે અમે રોડ ખાલી હશે, બહુ કંઈ ટ્રાફિક હશે નહીં. તો અમારા પ્રિયાંશભાઈને તો ભીડની લારી જોઈને તો ભીડ ખાવાની ઈચ્છા થઈ ગઈ. તો મેં કીધું ખાઈ લે, કેમ કે એને તો ભીડ ખાવાનું બહાનું જ જોઈએ. પણ પતવા આવી હતી, પણ એના નસીબમાં હતી તો મળી ગઈ. અને આ વિડીયો આપણે કન્ટિન્યુ કરીશું કાલે, કેમ કે વિડીયો તો મારે અહીંયા ખાલી થોડાક વાસણ જ ઘસવાના હતા, કેમ કે રસોઈ તો કંઈ બનાવી નથી, એટલે કે બહુ વાસણ હતા નહીં. એટલે મેં કીધું લાઈ ફટાફટનું થોડાક વાસણ છે હું ઘસી કાઢું. વાસણ ઘસાઈ ગયા હતા મારા. જો કિચન બી મારું સાફ થઈ ગયું છે, વાસણ પણ ઘસાઈ ગયા છે. અને આ એક મેં છે ને મીશોમાંથી મંગાવ્યું હતું, આ ટૂથબ્રશના બોક્સ છે, ટૂથબ્રશ મૂકવા માટે ખુલ્લા પડી રહે છે ને. તો આ કંઈ બહુ મોંઘા નથી, 6 પીસ છે, 76 રૂપિયાના મેં મંગાવ્યા હતા. તો આજે આવી ગયું આનું પાર્સલ. અમે તો ઘરે હતા નહીં, પણ આવી ગયું હતું. પણ સરસ છે, જો ક્વોલિટી પણ સારી છે, પૈસા પ્રમાણે ભાવ પ્રમાણે ક્વોલિટી પણ સરસ છે. અને પછી અહીંયા બીજા દિવસે થઈ ગઈ હતી સવાર. તો સવારના ગુડ મોર્નિંગને મારે બનાવવાની હતી મારા માટે ચા, કેમ કે ચા વગર આગળ કંઈ કામ થવાનું નથી. મારે સવારે ઉઠીને પહેલાં મારે ચા જોઈએ. હું મારા માટે 1 કપ ચા બનાવી લઉં ને મસ્ત બેસીને હું પી લઉં ને ત્યારે મને શાંતિ થાય. તો મેં મારા માટે એકલી માટે મેં ચા મૂકી દીધી છે મસ્ત, કેમ કે ચા પીએ ને ત્યારે સવાર મસ્ત જાય. તો ચા મારી ઠંડી થાય ત્યાં સુધી મેં કીધું લાઈ હું વાસણ ગોઠવી કાઢું રાતના ઘસેલા. તો મેં ત્યાં સુધીમાં વાસણ ગોઠવી કાઢ્યા અને પછી મારી ચા લઈને હું બેડરૂમમાં બેસી ગઈ, કેમ કે મસ્ત પવન આવતો હતો બારીમાંથી, એવો ઠંડો ને. પછી મારે કરવાની હતી ટિફિનની તૈયારી. તો મેં લઈ લીધા હતા રવૈયા ભરવાના હતા, એટલે તો એના રવૈયા માટે મસાલો કરવા માટે મેં તેલમાં અજમો નાખી દીધો, હિંગ નાખી દીધો અને 2-3 ચમચી મેં છે ને ચણાનો લોટ નાખી દીધો, કેમ કે એને મારે શેકવાનો હતો મસાલો ભરવા માટે. એટલે મેં મસ્ત એને સ્મેલ આવે ને ત્યાં સુધી હું એને શેકી લઈશ ને શેકી બરાબર એમ કે લાલ ના થાય ને સેજ ત્યાં સુધી એને હું શેકી લઉં છું. પછી મારે એમાં કરવાનો તો મસાલો, તો એમાં નાખ્યું મેં મીઠું, ધાણા જીરું, હળદર, લાલ મરચું. પછી એમાં નાખ્યું મેં થોડું ધાણા જીરું, મીઠું નાખ્યું, ગરમ મસાલો નાખ્યો અને પછી તેલ નાખી દીધું અને થોડુંક બોરું ખાંડ પણ મેં નાખ્યું હતું. અને પછી ફટાફટ હું રવૈયા ભરી લઈશ. ને આજે મારે બાફવાના નથી રવૈયા, કેમ કે હું બાફીને પણ બનાવું છું અને એમને પણ બનાવું છું તેલમાં ડાયરેક્ટ. તો આજે મારે બાફવા નહોતા. તો મેં જો મારા ફાઇનલી બધા રવૈયા બફાઈ ગયા. પછી એના માટે મારે લસણ ફોલવાનું હતું, લસણ અને આદું નાખી દીધું છે. પછી એમાં મેં નાખ્યા છે લીલા મરચાં, અને પછી મારે એને પીસી લેવાનું હતું, તો મેં પીસી લીધું છે. પછી કઢાઈમાં તેલ મૂકીને હિંગ નાખીને જે મસાલો હતો ને પીસેલો એ મેં નાખી દીધો છે. પછી એને હું થોડીક વાર સાંતળવા દઈશ, સંતળાઈ જાય ને પછી એમાં હું બધા રવૈયા નાખી દઈશ. પછી રવૈયા નાખીને એને બરાબર મિક્સ કરી લઈશ, કેમ કે હું બાફીને પણ બનાવું છું ને આવી રીતે બી બનાવું છું. મેં કીધું લાઈને મોડું થયા કરતાં આવી રીતે હું બનાવી દઉં. તો જો રવૈયા મારા ઢાંકીને વરાળમાં જ થઈ ગયા હતા. અને આ નાખી દીધા લીલા ધાણા, ને ફટાફટ મારે કરવાની હતી રોટલી. તો જો રોટલી પણ હું કરી લઉં છું, રોટલીઓ મારી થઈ જાય પછી. અને આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. અને આજના રસોઈમાં સવારે ટિફિનમાં હતું રવૈયા ભરેલા ને રોટલી. કોને કોને ભાવે છે જરા કહેજો. તો આજનો વિડીયો તો આટલો, બાય.